મુના ગામની અંદર એક મોટું મંદિર આવેલું છે અને ખરેખર આજે ગુજરાતનું નાનું છોકરું પણ જાણે છે કે મુના ગામની અંદર મેલડી માના ખૂબ જ પ્રખ્યાત ભુવાજી એટલે કે અરવિંદ ભુવાજી પડી ગયા તે ડાયલોગ લગભગ ગુજરાતનું કોઈ પણ છોકરું બાકી નહીં હોય જેણે નહીં સાંભળ્યું હોય। એ જ અરવિંદ ભુવાજીને લઈને તમને બધાને ખબર છે કે 2 દિવસ પહેલા એક પોસ્ટ વાયરલ થઈ હતી અને પોસ્ટ પણ હું તમને અહીંયા લગાવી દઉં છું, જોઈ લો। આ પ્રકારની પોસ્ટ હતી જેની અંદર અરવિંદ ભુવાજી છે અને 2-4 પોલીસવાળા પકડ્યા હોય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને અરવિંદ ભુવાજીની અંદર હાથકડી પણ જોવા મળી હતી। હવે તમને બધાને ખબર છે કે મુના ગામની અંદર અરવિંદ ભુવાજીનો ડંકો વાગી રહ્યો છે આખા ગુજરાતની અંદર। ત્યારે મિત્રો પોલીસ સ્ટેશનની અંદર અરવિંદ ભુવાજીને લઈ ગયા એટલે કે કહેવાનો મતલબ થાય તો કે અરવિંદ ભુવાજીની ધરપકડ કરી નાખી, આવા પોસ્ટરો બનાવીને વાયરલ કરી નાખ્યા। પરંતુ ત્યારબાદ મિત્રો આ પોસ્ટ છે તમે અહીંયા જોઈ લો, આ પોસ્ટ અરવિંદ ભુવાજીએ જોઈ લીધી। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અરવિંદ ભુવાજીએ આ પોસ્ટ જોઈ લીધી અને આ પોસ્ટ જોયા બાદ આખરેકાર અરવિંદ ભુવાજી આ પોસ્ટ વિશે શું બોલ્યા છે તેમણે લાઈવ રમેણની અંદર પણ કહ્યું છે। તો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કોમેન્ટની અંદર જય મેલડીમાં લખી નાખજો। મિત્રો તમને ખબર છે કે અરવિંદ ભુવાજી આમ તો ખાસ કરીને કોઈને હેરાન નથી કરતા, અરવિંદ ભુવાજી ક્યારે કોઈ ખરાબ કામ નથી કરતા જેથી તેમને કોઈ તકલીફ થાય અને ખાસ કરીને ભુવાજી એક સાચા મનથી મેલડીમાંના ભુવાજી છે અને તેઓ આખરેકાર આ ગુજરાતની અંદર નહીં પરંતુ મોટા ભાગના જે ભારતના લોકો છે, જે ગુજરાતીઓ છે બીજા દેશોની અંદર તે પણ જાણે છે અને તેમના ડાયલોગથી પ્રખ્યાત છે। એ જ અરવિંદ ભુવાજીએ કહ્યું કે મેં એક વિડીયો જોયો છે, પોસ્ટ જોઈ છે જેની અંદર આ કંઈક પોલીસ સ્ટેશન જેવું છે અને ભુવાજીને ખબર નથી અને ભુવાજીએ કહ્યું કે લગભગ એઆઈથી બનાવેલું છે। ત્યારે મિત્રો જી હા મિત્રો, આ પોસ્ટ તો એઆઈથી હતી પરંતુ તેમણે આખરેકાર કહ્યું કે સાયબર ક્રાઇમની અંદર જઈને હું આજે નોંધણી કરવાનો છું આની કે આ પોસ્ટો કેમ વાયરલ કરી અને આના ઉપર અને આ જે વ્યક્તિએ પોસ્ટ બનાવી છે તેના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। પરંતુ મિત્રો તેના પહેલા હું તમને વાત જણાવી દઉં કે આપણા ભુવાજીનું કેટલું મન ભોળું છે, કેટલા દિલદાર વ્યક્તિ છે। કારણ કે મિત્રો તમને ખબર છે કે જે ફોટો બનાવ્યો છે એ વ્યક્તિ ખરેખર કોઈ અમીર કરોડપતિ તો નથી હોવાનો, તો તે વ્યક્તિ ઉપર ખરેખર મિત્રો ભુવાજીએ મન રાખ્યું, એક મોટું દિલ રાખ્યું અને કહ્યું કે આ પોસ્ટ છે, આ પોસ્ટ જો 2 દિવસની અંદર ડિલીટ કરી નાખે તો આપણે કોઈ પણ વ્યક્તિને હેરાન નથી કરવા, કોઈ પણ આપણા જે ગરીબ માણસ હોય કે અમીર હોય તેને આપણે ખરાબ રીતે પરેશાન નથી કરવા અને જો ડિલીટ ના કરે આ પોસ્ટ તો પછી 2 દિવસ પછી કાર્યવાહી કરીશું। તો ખાસ કરીને પોસ્ટો ડિલીટ પણ થઈ ગઈ અને પોસ્ટ ડિલીટ કરી વ્યક્તિએ અને તેમનો પણ ખૂબ ખૂબ આભાર। અને હું તો અરવિંદ ભુવાજીનું મોટું દિલ માનું છું કારણ કે આજે જો કોઈ ગરીબ છોકરો હોય ને જેના પર કોઈ એકાઉન્ટ ઉપર ખરાબ પોસ્ટો ભૂલતી થાય કે પછી કોઈ અજાણથી થઈ ગઈ તો મિત્રો તેને માફ કરી દીધો, આ મોટી વાત છે। તો ખાસ કરીને આ કહેવાય એક સાચા ભુવાજી જેમણે ખરેખર એક મોટું દિલ રાખી અને આ વ્યક્તિને મેસેજ કર્યો કે ભાઈ તો પોસ્ટ ડિલીટ કરી નાખ અને પોસ્ટ ડિલીટ કરી નાખી, આ પ્રકારનો કંઈક સીન છે। તો હવે કોઈ પણ પ્રકારનું એવું નથી, આ બધી વાર્તા પૂરી થઈ ગઈ છે। તો હવે કોઈ પણ જાતના તમે વિડીયો ન્યૂઝ જોતા નહીં કારણ કે મેં 2-3 આજે પણ વિડીયો જોયા। તો ખાસ કરીને તેની નોટ લેવી, આ વિડીયો ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે તો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો કે આવનારા વિડીયોની અંદર મળીએ।